નમસ્કાર મિત્રો, આજે એક નવી વાત લઈને આવ્યો છું. કેમ કે વાત અને વિચાર ત્યારે જ આવે કે તમારી સાથે કંઈ વસ્તુ બની હોય ત્યારે ઘણી બધી વાર ગરીબ માણસો અને જે જરૂરિયાતમંદ લોકો છે એને બ્લડ નથી મળતું હોય. પણ ઘણીવાર અમારા રિક્વેસ્ટ કરવાથી લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એવા ડાભી સાહેબ દ્વારા ઘણીવાર બ્લડની વ્યવસ્થા કરી દેવામાં આવે છે, એ પણ વિનામૂલ્ય અને વિના ચાર્જ છે. ત્યારે આ બાબતે જિલ્લા લેવલે જ્યારે ફોન કે વાત કરવામાં આવે બ્લડ માટે, ત્યારે બ્લડ મળતું નથી, અને મળે તો તગડા પૈસાથી મળતું હોય છે, ચાર્જ પેટે. આટલા બધા લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ થાય છે, તો લીંબડી શહેરની પ્રજાને, ગ્રામ્ય વિસ્તારની પ્રજાને એ સમયે જે તે સમયે ઓ પોઝિટિવ કે બી પોઝિટિવ, એબી પોઝિટિવ કે નેગેટિવ બ્લડ મળતું નથી અને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આવા ઘણા બધા લોકોના અમારી પર ફોન આવતા હોય છે કે ભાઈ આ જે બ્લડ અમે જેમ તેમ કરીને બ્લડની વ્યવસ્થા કરી દઈએ છીએ. પણ જોવાનું એ છે કે જે બ્લડ ડોનેશન કરવામાં આવે છે જે તે જગ્યાએ, એ બ્લડ જે સરકારી હોય ત્યાં જતું હોય છે. પણ વિચારવા જેવું એ છે કે પ્રાઇવેટ લેબોરેટરીની અંદર ક્યાંથી કેવી રીતે બ્લડ આવે છે, ત્યાંથી મળી જાય ભાવ દઈને. તો મારી એક વિનંતી છે, જે બ્લડ ડોનેશનના કેમ્પ રાખે છે એમને, એ લોકોને, તમે કામ સરસ, વેલ એન્ડ ગુડ અને સરાહનીય અને સેવાકીય સારી પ્રવૃત્તિ કરો છો બ્લડ ડોનેશન કેમ્પ કરી. પણ તમે જ્યારે 50, 60, 70 કે 100 કે 150 બોટલો જમા કરાવો છો, તો તેનો હિસાબ એક પ્લીઝ રાખો કે બ્લડ મંથમાં, યરમાં કે 6 હાફ યરમાં કેટલા લોકોને આપ્યું, ક્યાં આપ્યું, કોને આપ્યું. કેમ કે આવા ઘણા બધા પ્રશ્નો અમારી પાસે આવતા હોય છે, બ્લડ નથી મળતું. પણ એ જ બ્લડ પ્રાઇવેટ સેક્ટરમાં, એટલે કે મતલબ કે પ્રાઇવેટ લેબોરેટરીમાં મળી જતું હોય છે. તો પ્રશ્ન એ થાય કે પ્રાઇવેટ લેબોરેટરીમાં મળી જાય છે, તેનાથી બ્લડ ડોનેશન કેમ્પ કરતા કે નથી તેઓ કોઈ જગ્યાએથી લાવતો, તો ક્યાં બ્લડ ક્યાંથી આવી છે, ક્યાં દર્દીઓને ક્યાંથી બ્લડ મળી જાય છે. બીજું, જે બ્લડ ડોનર છે તેનું ખૂબ જ સારું કામ છે કે જરૂરિયાતમંદને બ્લડ ડોનેટ કરે છે. પણ એવું કરવું જોઈએ કે ઓન ધ સ્પોટ જે વ્યક્તિને, જે ડિલિવરીમાં મહિલા હોય કે કોઈને બ્લડ ઉડી જતું હોય કે કોઈને અન્ય કારણોસર બ્લડ શરીરમાં ખામી એટલે કે ઉણપ ઊભી થતી હોય, તેવા લોકોને સીધું ડાયરેક્ટલી બ્લડ ડોનેટ કરો, જેથી કરી જે આવા લાચાર, જે ગામડાના તેમજ અભણ વ્યક્તિઓ છે, જે અંગુરાસા વ્યક્તિઓ છે, તે બિચારા બ્લડ લેવા માટે હેરાન પરેશાન બનતા હોય છે. સુરેન્દ્રનગર ખાતે એટલે કે જિલ્લા લેવલે આમથી આમ દોડા કરતા હોય છે, ત્યારે આપણને એક કહેવાય ને, અંતર આત્માથી જીવ કરતો હોય છે. તો મારી એક અપીલ, નમ્ર વિનંતી, એક જાગૃત નાગરિક તરીકે, તો જેમ બને તેમ જે બ્લડ ડોનેશન કરે છે તે ડોનેટ કેમ્પ રાખે તે લોકો કહેવાય તો એનો હિસાબ લો કે ભાઈ આ મંથમાં, 6 મંથમાં કે મહિનામાં કે પછી વર્ષમાં ક્યારે કેટલું અને કોને બ્લડ આપ્યું અને કેટલું હવે વધ્યું છે, જેથી કરી જરૂરિયાતમંદ સુધી બ્લડ પહોંચે અને એમના આશીર્વાદ આપણને એક મળે, તેવી એક ઈચ્છા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.